ગુડ મોર્નિંગ મિત્રો. સવાર પડી ગઈ છે અને અત્યારે આપણે ઘરે છીએ અને સવારમાં આપણે કરવા જઈ રહ્યા છીએ પ્લાન્ટેશન. ગુલાબના છોડ છે, ગુલાબના કંઈક છોડ છે, એના આપણે રોપવા જઈ રહ્યા છીએ કુંડામાં. આ કુંડું છે અમારું, થોડું અંદર ખાતર બાતર નાખીને પછી રોપી. હવે જોઈએ કેવું રહે છે. થઈ ગયું છે અમારું પ્લાન્ટેશન. છોડ વાવી દીધા છે. જોઈએ હવે કેવો ઉગે છે કે નહીં ઉગતું. જોઈએ, વિચારીએ હવે કેવું થાય છે. પત્તા એકદમ મસ્ત છે, મોટા મોટા લીલા લીલા. જોઈએ હવે. તો મિત્રો આવી ગયા છીએ ઘરે. જવાનું છે જગ્યાએ જમવાના. તો માતાજીનો પ્રસંગ છે, માતાજી પ્રસંગમાં જવાનું છે. જમવાનું કહીએ ફ્રેશ થઈ પછી જોઈએ શું કરીએ. ખેતરમાં જવાનું ફાઇનલ થઈ ગયું છે, તો ખેતરમાં જઈશું આપણે. મળીએ બાકી. આમાં મન તો નવી બંદૂક લઈને આવી ગયા છે. કર, ચાલુ કર. હા, મિત્રો આવી ગયા છીએ ખેતરોમાં વાઢવા માટે. આ ગાય ભેંસો છે અને પાછળ છે ખેતર. ત્યાંથી માટી લેવાની છે આપણે. માટી લે. શું કહે ભેંસ બેન? મજામાં? ખેતર સરસ્વતી લીલવાડી છે ચારે બાજુ. પાવડો બાવડો લઈ લીધો છે જુઓ. ભેંસો ખાય ને, આ બધું ભેંસો ખાય બી. માટી લઈ લીધો છે. તો મિત્રો રસ્તામાં અમને ખેતરમાં મોર દેખાણો છે, સુંદર એવો ફરી રહ્યો છે. અમને દેખીને ભાગી ગયો, બાકી અહીંયા જ હતો. તો મિત્રો ચાલી રહ્યા છે બ્લોગ આપણા. અને હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનું, કારણ કે વાગી ગયા છે 8:45. તો જઈએ. બ્લોગ જોતા આપણે જોડે જોડે કામ બી કરતો હતો. મળીએ ત્યાં ઘરે જઈને. આપણે નદીમાં દરશું આપણે. એ હા જો મિત્રો આવી ગયા છીએ ઘરે. જમી કરીને હવે આરામ જ કરો. બીજો અતવાદ કંઈ નહીં થાય. જોઈએ હવે શું થાય છે. હાલ તો જમી કરીને આરામ કરીએ, પછી ખબર નહીં શું થાય. પીછે જુઓ, પીછે જોઈશું. જોઈએ. આ બે ગયા છે બધા ટેવરિયાઓ ફૂલ ફેમિલી સાથે. શું કે આવું તો મિત્રો આ સાથે આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ. દિવસની વાત કરીએ તો રોજના જેમ મીડિયમ ગયો છે. અને બાકી જોઈએ આવતીકાલે શું થાય છે. સન્ડે છે, શું કરીએ છીએ ખબર નથી. એ પ્લાન છે નહીં હજી. જે કરાવે સાચું. તો આ સાથે જ વિરામ કરીએ આપણે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.